હરે કૃષ્ણ બધાને ફરીથી. તો હવે આજે આપણે ચેપ્ટર 7 ભણવાના છીએ, હે ને? જ્ઞાન યોગ, હે ને? આપણે હમણાં તક ખબર છે આપણે 6 ચેપ્ટર્સ ભણ્યા. તમને યાદ છે તમે ડે 1 પર જ્યારે આવ્યા હતા ત્યારે આપણે એક સેન્ડવિચના બારેમાં વાત કરી હતી. તો એ સેન્ડવિચમાં કેવું છે, સેન્ડવિચનો ઉપરનો ભાગ, નીચેનો ભાગ અને વચલો ભાગ, હે ને? તો એમાંથી આજે આપણે વચલો ભાગ કરવાના છે. આપણી ઉપરની બ્રેડ થઈ ગઈ કમ્પ્લીટ. આપણે જે કર્મયોગ જોઈ રહ્યા હતા એ આપણે થઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે ભક્તિ યોગ પર આવે છે. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી, તમારો એડ્રેસ છે, તમે કઈ કેવું છે? હરે કૃષ્ણ માતાજી, આજે મંગલાચરણ લઈ લો. શું કહો છો? મંગલાચરણ લઈ લે એમ કે છે આજે. હા હા, લઈ લો. માતાજી લેતા છે મંગલાચરણ. ચાલો, કે તો આપણે બધા એને રિક્વેસ્ટ છે, કેમેરા ઓન કરી લો. વિશ્વ પ્રભુજી, આશી માતાજી, અત્રે પ્રભુજી, પૂર્વા માતાજી, માહી માતાજી, ચાલો કેમેરા ઓન કરી લો બધાએ. હવે બધાએ શરૂ કર્યું છે. આપણે મંગલાચરણ લઈએ. ધાર્મી માતાજી આજે મંગલાચરણ લેવાના છે. ચાલો માતાજી, લઈ લો મંગલાચરણ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयद्रूप कदा मह्यं ददाभिस्तपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रियपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुरं रघुतं च सजीवं साग्रहितं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादा सगुरं रघुतां च हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपीश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः वच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णववृंद की जय, श्री प्रभुपाद की जय। गुरु महाराज नमो विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्ण कृष्ण। हरि बोल। हरि बोल धार्मी माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण बधाने दंडवत प्रणाम। हरे कृष्ण कृष्ण माताजी। हरे कृष्ण। ચાલો, હવે આજે આપણે આજનો ચેપ્ટર જોઈએ ને. આજના ચેપ્ટરના બારેમાં આપણે આજે શરૂ કરીએ. ઓકે, જ્ઞાન વિજ્ઞાન યોગ. તો આજે આપણે 7th ચેપ્ટર પર આવી ગયા છે અને આજે આપણે જેમ મેં કીધું તમને કે ભક્તિ યોગ જે છે આજે આપણે શરૂ કરીએ છીએ. તો 7.1માં મય્યાસક્તમના પાર્થ યોગમ યુંજ મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તુચ્છૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહીને અને મનને મારામાં અનુરૂપ્ત કરીને યોગ અભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકે છે, હે ને? તો હવે તમે આટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે, શું જોઈ રહ્યા છે આપણે કે કૃષ્ણજી કે છે વારે વારે કે તમે મને સેન્ટરમાં રાખો, હે ને? જે તમે કરો છો એ મારા માટે કરો, હે ને? મનને
આપણા મનને સતત કૃષ્ણજીના ચિંતનમાં રાખવું જોઈએ. આપણે આ સાંભળી રહ્યા છે પાછલા 7 ચેપ્ટરથી, 6 ચેપ્ટરથી. તો હવે આજના ચેપ્ટરમાં કૃષ્ણજી કહેશે કે હવે તું સાંભળ કે કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહીને કેવી રીતે સતત મારું ચિંતન કરી શકે અને મારું ચિંતન કરતા કરતા મારામાં પોરવાઈને રહેવા મારામાં પોરવાઈને રહીને પણ તું તારા જે નોર્મલ કામ છે કરી શકીશ. ઠીક છે. તો અને મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકીશ. તો હવે કૃષ્ણજી આજે એમના બારામાં કે છે. હવે તમને 7.3 કહે છે કે હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. તમને આ પિક્ચરમાં શું દેખાય છે? આ પિક્ચર કેનું છે? કોણ કહેશે? ચલો, શું દેખાય છે આ પિક્ચરમાં? આ પિક્ચરમાં ઓકે, આપણે ઓમ પ્રભુજી, ચાલો કયો શું દેખાય છે તમને પિક્ચરમાં? હરે કૃષ્ણ. આ પિક્ચરમાં છે ને કેટલાક કેટલાક યુવાનો મહિલાઓ કે કેટલાક બધા છે ને સાથે મળીને દોડે છે અને જે આ દોડે છે એ મેચમાં જે જીતે છે એને ટ્રોફી કે કોઈ ઇનામ મળે છે. અને આ છે ને આ ગેમનું નામ મેરોથોન કે કઈ એવું નામ છે. આ અમેરિકા કે એવા દેશમાં રમાય છે. ઓકે. વીર વીર પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી કો પ્લેયર રેસ ચાલે છે એમાં થોડા પ્લેયર ઊભા રહી ગયા છે કેમ કે તેના પગ દુખે છે એટલા માટે. ઓકે, હરે બોલ. બંસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ મેરેથોનની દોડ છે જેમાં હજારો લોકો દોડવા માટે જાય છે પણ એમાંથી સફળ કોઈ હા, કરેક્ટ. માતાજી આઈ ગેસ મ્યુટ કેમ થઈ ગયા ખબર નહીં. ઓકે, મે બી લેફ્ટ થઈ ગયા. નેટવર્ક ઇશ્યુ છે માતાજી. હા, ઇટ્સ ઓકે, લીવ થઈ ગઈ, કોઈ વાંધો નહીં. ચાલો, તો જેમ બંસી માતાજીએ કીધું કે એમાં હજારો લોકો દોડતા હોય છે, રાઈટ? તો તમારા બધાના આન્સર સાચા છે. હરી બોલ. હવે આવામાં આપણે મેરેથોન જો હોય ને, ઇટ ઇઝ લાઈક કાઇન્ડ ઓફ અ રેસ. રેસ આપણે કહી શકાય કે ઇટ ઇઝ એક ખૂબ ખૂબ મોટો ડિસ્ટન્સ હોય અને એમાં ઘણા લોકો, હજારો, તમે જોવો છો ને કેવી ભીડ છે, આવે હજારો લોકો ફિટનેસ જે લોકો કરતા હોય તો એ બધા દોડતા હોય, રાઈટ? ખૂબ વધારે દોડતા હોય. પણ હવે તમે જોવો છો આ નીચેના પિક્ચરમાં થોડા લોકો હારીને પગ દુખવા માંડે, સહન ન થતું હોય હેને, તો એના કારણે એ લોકો બહાર વયા જાય છે અને મેરેથોન છોડી દે છે વચ્ચેથી. એવી જ રીતે અને લાસ્ટમાં ખાલી થોડાક લોકોએ જે લોકોએ આ મેરેથોનની રેસ કમ્પ્લીટ કરી હોય, રાઈટ? એવી જ રીતે આપણે જે મનુષ્યો છે ને એમાંથી બી એક સિદ્ધિ પામવા માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. એટલે ભગવાનને આપણે ભક્તિ જે કરે છે, તો ભક્તિ સ્ટાર્ટ તો ખૂબ લોકો કરે છે. હવે તમે જોયું હશે, આપણે જ્યારે ફર્સ્ટ ડે પર હતા, ડે 1 પર આપણા અરે અરાઉન્ડ 30 લોકો હતા, ઠીક છે? આપણે 30 લોકો હતા અને જેમ જ આજે આપણે 7th ચેપ્ટર પર છે, તો 7th ચેપ્ટર પર આવતા આવતા ઓનલી 17 to 20 પીપલ આપણા હારે રોજ જોડાય છે. ઓકે, તો આવી રીતે આપણે એક સમજવાનું છે કે 10 લોકો તો છટાઈ ગયા. આ રીતે ભક્તિ શરૂ ઘણા લોકો કરે છે પણ કમ્પ્લીટ બધાયથી થતી નથી. ઘણા લોકો વચ્ચેથી જ આ ભક્તિ જે છે એ છોડી દે છે. અહીંયા એ જ સમજાય છે કૃષ્ણજી કે આ એક સિદ્ધિ છે અને પામવા માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે, પણ વાસ્તવમાં ખાલી કોઈક જ હોય અને જે કૃષ્ણજીને ખરેખર જાણી શકે છે, જેનું વચ્ચેથી ન છૂટાય, એવા થોડાક જ લોકો હોય. તો અહીંયા એવું આપણને સમજાવ્યું છે. હવે આપણા ઉપર છે કે આપણે મેરેથોન કમ્પ્લીટ કરે છે કે નહીં, કે વચ્ચે, હા ડેફિનેટલી વચ્ચે ચેલેન્જીસ આવશે. તમે ભક્તિ કરો કે મેરેથોન દોડો, તમને ચેલેન્જીસ વચ્ચે ભયમાં આવવાના છે. અને મેરેથોનમાં હાથ પગ દુખે અને આપણાથી સહન ન થતી હોય, ભક્તિમાં પણ આવે. ભક્તિમાં માયાદેવી છે ને ખૂબ પ્રબળ છે, રાઈટ? ભક્તિમાં આપણને માયાદેવી વારે વારે ખેંચી લે, આપણને ડિસ્ટ્રેક્શન્સ થાય કે ભક્તિ નથી કરવી. આજે
આજે માળા કરવાની છે, આજે રહેવા દો, આજે નથી કરવી, હવે કાલે કરીશ ને, આજે માળા નથી થતી મારાથી હવે. અને આપણે પોતાને કઈક કઈક એક્સક્યુઝ દેવા લાગે. આજે ક્લાસ કરવો છે, આજ જવા દો ને, રેકોર્ડિંગ જોઈ લઈશ, એને એવું ફીલ થાય. પણ પછી રેકોર્ડિંગ કોઈ દી જોવાતી નથી. એ તો ઠીક છે ને, એક જ તો ક્લાસ મિસ થયો છે, આગળ ના કરીશ, પછી ફરીથી મિસ થતા જાય. હવે તમારા ઉપર છે, તમે મેરેથોનમાં રહ્યો છો કે નહીં. હા, એમ એવું છે કે એ પર્સનલ ચોઇસ બી છે ક્યાંક ના ક્યાંક. હવે તમે મેરેથોનમાં આવી જ રીતે માયાદેવી તમને ખેંચે, પણ જો તમે દૃઢ નિશ્ચય કરી લીધો હોય કે હું કરીશ, એનો ભક્તિ કરીશ, હું કૃષ્ણજીના ક્લોઝ જઈશ, તમે ઘણા બધા ટ્રાય કરશો, તો એટલીસ્ટ તમે ટ્રાય કરતા કરતા તમને ખબર નહીં પડે, તમારી મેરેથોન દોડાઈ જશે. પણ એના માટે તમને છે જે વચ્ચે વચ્ચે આપણે ડિસ્ટ્રેક્ટ થાય છે, એ નથી થવાનું, હે ને. કન્ટિન્યુઅસ આપણે ભક્તિ કરતું રહેવાનું છે. હા, આધ્યાત્મિક વિજ્ઞાન જિજ્ઞાસુ. હવે અહીંયા તમે કહી શકું કે હા, તો જે આધ્યાત્મિક વિજ્ઞાન જિજ્ઞાસુ હોય ને, જેને જાણવું હોય કે આપણે કેવી રીતે કૃષ્ણજી કોણ છે, આપણે ભક્તિના એમાં કેવી રીતે જઈ શકીએ, સ્પિરિચ્યુઆલિટી કેવી રીતે પરસ્યુ કરી શકે, તો એમાં શું કરવું જોઈએ? એમાં સાચા ગુરુ પાસે જવું જોઈએ, ને જે ઓલરેડી બોનાફાઇડ માસ્ટર હોય, એને જેમના પાસે આપણે જઈ શકીએ, જે સાચો ગુરુ હોય, જે તમને કૃષ્ણજીના ક્લોઝ લઈ જાય, એવા ગુરુ પાસે જવાનું. અને એ ગુરુ આપણે જે નિયમકારી સિદ્ધાંતો આપે, આપણે એનું પાલન કરવું જોઈએ. તો આવી રીતે આપણે પણ આપણે ભક્તિના પાથ પર અગ્રસર થઈ શકીએ, હે ને. આ 7.4 એમાં કે છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. તો અહીંયા જો હવે કૃષ્ણજી કે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, હે આકાશ, આ તો આપણે પંચતત્વ જોયા હતા. એના હારે હજી 3 કયા કે છે? 3 કઈ શક્તિઓ છે? તો મન, બુદ્ધિ અને અહંકાર, એને માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને ફોલ્સ ઈગો. તો આ 3 હજી અલગ આપણે કહીએ ને કે ભૌતિક શક્તિઓ છે. અરે આ 8 જે ભૌતિક શક્તિઓ છે, આ કૃષ્ણજીની શક્તિઓ છે. પછી 7.6 સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાંથી રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણે. એટલે કૃષ્ણજી કે છે કે સર્વ જે સર્જાયેલા જીવો છે, એટલે આપણે બધાય, અને જેટલા પણ જીવ છે, જેમાં પ્રાણ છે ને, એ જે જીવ, એમ બધાનો ઉદ્ભવ એટલે ક્યાંથી આવે છે? ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ અને વિનાશ, એટલે જે કંઈ પણ ભૌતિક છે અને આધ્યાત્મિક છે, એ બધાનું ઉત્પન્ન એટલે ક્યાંથી ક્રિએશન ક્યાંથી થાય છે, અને વિનાશ ડિસ્ટ્રક્શન ક્યાંથી થાય છે? તો એ કૃષ્ણજીમાંથી થાય છે. તમે અહીંયા જોવો છો, હેને. અહીંયા આ પિક્ચરમાં આપણે જોઈએ છે કે મહાવિષ્ણુ છે, અને એ એક શ્વાસ લે ને, ઠીક છે, તો જ્યારે મહાવિષ્ણુ જે છે એ એક શ્વાસ લે, ત્યારે આપણે કહીએ લાખો બ્રહ્માંડનો વિનાશ થઈ જાય છે. અને જ્યારે એક શ્વાસ છોડે, ત્યારે લાખો બ્રહ્માંડનું નિર્માણ થાય છે. તો આવી રીતે આ છે. આપણે આના આગળ ડિટેલમાં ચર્ચા પણ કરશું આવતા બીજા જે ચેપ્ટર્સ છે એમાં, હે ને. વીર પ્રભુજી, તમારો હેન્ડ રેઝ હતો, તમે કઈ કેવું છે પ્રભુજી? હરે કૃષ્ણ. હજી થઈ ગયો તો. અચ્છા, ઓકે, કોઈ વાંધો નહીં. તો આવી રીતે આ શ્લોકમાં એ કહેવાનું છે. હવે 7.7 હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ અથવા સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. આપણે મોતીની માળા પહેરતા હોય તો આપણને ખાલી પારા દેખાય, દોરો દેખાય કે તમે કંઠી પહેરે છે, આપણે કંઠી પહેરે, ઓકે, તો આપણને ખાલી પારા જ દેખાતા હોય ને. આપણને દોરો દેખાય કે? પણ એ દોરો નથી દેખાતો, રાઈટ?
તો એવી જ રીતે પણ જો ઈ દોરો તૂટી જાય તો શું થઈ જાય? પારા અહીંયા ત્યાં થઈ જાય, રાઈટ? પારા વિખરી જાય, રાઈટ? તમે પછી માળાનું તમે પછી માળા પહેરી ના શકાય, હે ને? તો ભલે ઈ દોરો નથી દેખાતો પણ દોરાનું ખૂબ મહત્વ છે. દોરા વગર પારા નથી, પારા વગર દોરો નથી, રાઈટ? તો એમ છે. તો હવે કૃષ્ણજી કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ સત્વ નથી. જેવી રીતે જેમ આપણે પારા પહેરે છે, મોતીઓ છે, તો એ મોતીઓ દોરાના સપોર્ટથી માળા બને, રાઈટ? એવી જ રીતે આ સર્વ જે કઈ જીવ છે આપણે બધા કૃષ્ણજીના આધારે છે. એ કૃષ્ણજી દોરા સમાન છે ને આપણે બધા એ પારા સમાન છે અને મોતીઓ સમાન છે. જેને જો અગર એમાં દોરામાં નહીં પોરવાશું તો આપણું કોઈ સિંગલ એમને મોતી તમે લ્યો, એને તમે કઈ યુઝ કરી શકો કે એ મોતીને? ન કરી શકો. પણ જો તમે એને દોરામાં પહેરવીને એની માળા બનાવો, બ્રેસલેટ બનાવો, ઇયરિંગ્સ બનાવો, જે બનાવવું છે બનાવો, તો પછી તમે એને પહેરી શકો, રાઈટ? એવી જ રીતે દોરાનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. એવી જ રીતે કૃષ્ણજી આપણા માટે છે, આપણે બધા એમના આધારે છે અને તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે, કૃષ્ણજી કહે છે. તો કૃષ્ણ કોણ છે? તો કૃષ્ણ ભગવાન છે અને ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તે એક વ્યક્તિ છે, તે શ્યામ સુંદર રૂપ ધરાવે છે અને કૃષ્ણ જે છે એ સચ્ચિત આનંદ છે. હવે 7.8માં કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ સામર્થ્ય છું, વૈદિક મંત્રોમાં કાર છું એટલે ઓમકાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું, રસો હંસુ કૌંતેય એટલે પાણીમાં સ્વાદ છે કૃષ્ણજી. પછી પ્રભાસ્મી શશી સૂર્યયો, શશી એટલે ચંદ્ર હોય, સમાનાર્થી શબ્દ છે. શશી એટલે ચંદ્ર અને સૂર્ય એટલે તો આપણને ખબર છે, અને પ્રભાસ્મી એટલે સૂર્યના પ્રકાશ છે કૃષ્ણજી, હે ને? પછી પ્રણવ સર્વ વેદેશુ શબ્દ ખે પૌરુષો નૃષુ એટલે બધાએ જે સર્વ વેદેશુ છે, તમે પ્રણવ સર્વ વેદેશુ એટલે કૃષ્ણજી જે છે એ કયો શબ્દ છે? ઓમકાર છે. જે વૈદિક મંત્રોમાં જે ઓમકાર હોય, હે ને, એ કૃષ્ણજી છે. હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું. આપણે જે કેપેબિલિટીઝ છે એ કોનાથી આવે છે? હવે અહીંયા તમે ઇંગ્લિશમાં જે કહીએ કે સાઉન્ડ ઇન એથર એન્ડ એબિલિટી ઇન મેન. તો એબિલિટી જે આપણા પાસે આવે છે, કંઈ કરવાની આવડત આવે છે આપણા પાસે, તો એ કોણ આપે છે આપણને? કૃષ્ણજી. અને એ ન આપે તો આપણામાં કઈ જ આપણે કહીએ કે આપણામાં કઈ જ શક્તિ નથી. હવે તમે જોયું હશે, આપણે કે પાણીમાં કેવો સ્વાદ. તો જે નિર્જલ ઉપવાસ કરતા હોય, એને હવે કાલે જ નિર્જલા એકાદશી હતી, તો કાલે જેમને પૂરો ફાસ્ટિંગ કર્યું હોય, પાણી પણ ન પીધું હોય, અને પછી નેક્સ્ટ દિવસ એટલે આજે સવારે પારણાના વખતે પાણી પીવે તો એમને સ્વાદ આવે નહીં? એમને ખબર પડે ને કે હા, પાણીમાં પણ સ્વાદ તો છે. પાણી પીવે તો સારું લાગ્યું હોય પાણી પીને, એમ લાગે ને? તો આપણને ત્યારે ખબર પડે, રોજ રોજ પીતો એટલે ના ખબર પડે, પણ પાણીમાં સ્વાદ હોય તો એ પાણીનો સ્વાદ કૃષ્ણજી છે. પછી સૂર્ય અને ચંદ્રને પ્રકાશ કોણ આપે છે? તો કૃષ્ણજી. કૃષ્ણજીનો તેજ છે ને, એમાંથી સૂર્ય અને ચંદ્રને પ્રકાશ મળે છે. અને આકાશમાં શબ્દ, અને આકાશમાં પણ આપણે કહીએ ને વાઇબ્રેશન્સ હોય, ફ્રીક્વન્સી હોય છે. તો જે આપણે કહીએ કે આકાશમાં જે શબ્દ હોય છે, જ્યાં આપણે કહી શકાય કે જે વાઇબ્રેશન હોય છે, જે સાઉન્ડ આવે છે, વાઇબ્રેશન, એ સાયન્ટિસ્ટે પણ પ્રૂફ કર્યું છે. ઓકે, કે સાયન્ટિસ્ટે પણ પ્રૂફ કર્યું છે કે આકાશમાં પણ એક સાઉન્ડ છે અને એક વાઇબ્રેશન છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો આ જે સાઉન્ડ જે મનુષ્ય સાંભળી રહ્યા છે આકાશમાં છે, રાઈટ? તો આકાશમાં જે સાઉન્ડ છે એ કોણ છે? કૃષ્ણજી. અને મનુષ્યોમાં એબિલિટી એ આપણે છે, મનુષ્યમાં એબિલિટી પણ કૃષ્ણજી આપે છે, હે ને? પછી આઈ એમ ધ ઓરિજિનલ ફ્રેગ્રન્સ ઓફ અર્થ એન્ડ આઈ એમ ધ હીટ ઇન ધ ફાયર. આઈ એમ ધ લાઈફ ઓફ ઓલ ધેટ લિવ્સ એન્ડ આઈ એમ ધ પેનન્સીસ ઓફ ઓલ એસેટિક્સ. એટલે આઈ એમ ધ ઓરિજિનલ ફ્રેગ્રન્સ ઓફ અર્થ એટલે જે પૃથ્વી છે એમાંથી જે આપણને સુગંધ આવે છે ને, પૃથ્વીની પણ સુગંધ હોય,
તમે કોઈ દી માટું પાણી સૂંઘશો ને આમ બોર થઈને અગર તમે મતલબ નીચે જમીન પર ઝૂકીને નીચે કાચા એરિયામાં અગર તમે જઈને પૃથ્વીની સુગંધ સૂંઘશો ને તમને માટીની એક અલગ સ્મેલ આવશે. ઓકે, સ્પેશિયલી વરસાદ આવે તો નહીં, કેવી સરસ સ્મેલ આવે ને વરસાદમાં માટીની, હે ને? તો એ સ્મેલ કોણે આપે છે? એ કૃષ્ણાજીના લીધે છે. આઈ એમ ધ હીટ ઇન ધ ફાયર. હવે ફાયરમાં ગરમાશ આવે ને, આપણે જ્યારે તમે અગર કોઈ દી કર્યું હોય તો બોન ફાયર કર્યું હોય કોઈ દી, તો એમાં આપણે હીટ આવે ને, વોર્મથ આવે, ગરમાશ આવે. તો એ ગરમાશ ક્યાંથી મળે છે? કૃષ્ણાજીમાંથી. આઈ એમ ધ લાઈફ ઓફ ઓલ ધેટ લિવ્સ. એટલે જેટલા પણ જીવ છે એ બધા એના પ્રાણ કોણ છે? તો કૃષ્ણાજી. અને જેટલા પણ આપણે કહીએ કે યજ્ઞ થાય છે, સેક્રિફાઈસીસ થાય છે, એને યોગીઓ છે એ તપ કરે છે, તો એ બધા તપ કોણ છે? તો એ કૃષ્ણજી છે. હવે અહીંયા તમને દેખાશે કે કેના વચ્ચે, એટલે સ્વાદ, તો પાણીમાંનો સ્વાદ કૃષ્ણજી છે. પછી ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ કૃષ્ણજી છે. વૈદિક મંત્રોમાં ઓમકાર કૃષ્ણજી છે. ઈથરમાં અવાજ કૃષ્ણજી છે. પછી પૃથ્વીની સુગંધ એટલે કૃષ્ણજી. પછી અગ્નિમાં જે ગરમાશ મળે છે આપણને, તો ત્યાં કૃષ્ણજી હોય છે. ઓકે, તો અહીંયા આપણે 7.8 to 7.11 પૂરું એને એક ટેબલના ફોર્મમાં આપણે કન્ક્લુડ કરી લીધું. હવે તમે આ યાદ રાખજો, હું તમને પૂછીશ, એને નોટ કરી લેજો તમે બધા. આ હું તમને પૂછીશ કે કેમાં કોણ હોય છે કૃષ્ણજી. ઠીક છે? હવે આગળ વધીએ તો 7.14માં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે ને, તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. એટલે આ 3 માયાદેવીના બારામાં આપણે જોયું કે દેવી માયાઓ કઈ 3 પ્રકારની માયા, સત્વ, રજસ, તમસ, રાઈટ? તો માયાદેવી આને કંટ્રોલ કરે છે, આ 3 માયાને. હવે આ જે માયા છે આને પાર કરવું અને ભક્તિ કરવી, હે ને, આ માયાને પાર કરવું એક અત્યંત દુષ્કર છે. તમે ઇઝીલી પાર કરી શકતા નથી. પણ જે કૃષ્ણજીની શરણાગત થઈ જાય ને, તો સરળતાથી આમ ક્વિકલી એકદમ પાર કરી શકે. પણ એના માટે તમને પછી કૃષ્ણજીને શરણ લેવી પડે, માળાઓ કરવી પડે, ભગવદ્ ગીતાના ક્લાસીસ સાંભળવા પડે, એને ભગવાનનું સતત ચિંતન કરતું રહેવું પડે, ભગવદ્ ગીતા વાંચવું પડે, પછી કૃષ્ણ બુક છે પછી એવી બધી બુક્સ વાંચવી પડે અને ભક્તિ કરતું રહેવું પડે. પછી 17.16માં હે ભરત શ્રેષ્ઠ 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે: દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં. તો ભગવાન અહીંયા કહે છે 4 ટાઈપના લોકો જે કૃષ્ણજીની પૂજા કરે, હે, જે કૃષ્ણજીની ભક્તિ કરે. તો કયા ટાઈપના 4 હોય? એક દુઃખી યાદ કરે, હે ને, આપણે કોઈ દુઃખમાં હોય, આપણે લાગી જાય તો ભગવાનને યાદ કરે. પછી અર્થાર્થી, એટલે જેને કંઈક જોતું હોય. ઘણા લોકો તમે જોયું હશે તો ઉઠતા બેસતા ઉપવાસ કરે, હે ને? તો એવા લોકો હોય કે મતલબ જ્યારે કામ હોય ત્યારે ઉપવાસ કરવાનો, જ્યારે કામ ના હોય ત્યારે ભૂલી જવાનું ભગવાનને. તો આવું ચાલે કે ના ચાલે, હે ને? તો અર્થાર્થી એટલે જેમને કંઈક ભગવાનથી જોતું હોય કે ભગવાન મને સારા માર્ક્સ આપી દેજો, એટલે મને ભગવાન સારા માર્ક્સ આપે ને એટલે હું આ બધું કરું, ઉપવાસ કરવું, પૂજા કરવું, મંદિરે જાઉં. તો આવા લોકો કોણ હોય? અર્થાર્થી. પછી જિજ્ઞાસુ, જેને ભગવાનને જાણવામાં હોય કે આ શું છે, ભગવાન કોણ છે, કે એના બારામાં આ બધી ચાલે છે. જિજ્ઞાસા એટલે ક્યુરિયોસિટી, કે જેને ક્યુરિયોસિટી હોય કે કેવી કોણ હશે, આપણે કેમ જાય છે, એ થઈ ગયું 3rd ટાઈપનો. અને 4th કે પરમ સત્યના જ્ઞાનની શોધમાં, જે લોકોને હોય કે અલ્ટિમેટ શું છે, અલ્ટિમેટ ટ્રુથ શું છે, એ જાણવાની જેને ઈચ્છા હોય એ લોકો પણ ભક્તિ કરે. તો આવા 4 પ્રકારના લોકો છે. યાદ રાખજો. હવે આપણે આગળ એક્ઝામ્પલથી પણ સમજશું, પણ હું તમને પૂછીશ. ઓકે, તો હવે અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, ઘણી બધી સ્ટોરીઝ છે. કોઈને ખબર છે? ચલો એક સ્ટોરી બધા કહેશે. ઓકે, ચલો હેન્ડ રેઝ કરો જલ્દી. જાનેત માતાજી, તમારથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. આટલા ક્લાસીસમાં ક્યાં હતા માતાજી?
આટલા ક્લાસીસ થી કેમ નહોતા હોતા? મેમ ખબર નહીં થોડું કઈ નહીં મેમ હું સ્ટોરી કહું બિલકુલ કયો, ચાલો. એક મહાભારતની અંદર હું બીજા નંબરની સ્ટોરી કહું છું ઓકે. મહાભારતની અંદર એક પાઠ છે એમાં શું થયું હતું જે કૌરવો હતા એ લોકોએ કીધું હતું કે આપણે શું કહેવાય પેલું પત્તા મતલબ શું હા, કહેવાય ઓકે. જુગાર હા. જુગાર હા હા, જુગાર રમી રહેતા. ઓકે. કરવા માટે બોલાવ્યા હતા પણ પાંડવોને નહોતું જવું કેમ પણ એમને જવું પડે કેમ કે એ લોકો જ્યારે કોઈ બોલાવે ત્યારે એમને જવું પડે ત્યારે એ ગયા હતા અને જે શું કહેવાય જે શકુની હતા એમને છે ને પારાની અંદર કે એવું કંઈક લગાડ્યું હતું કે હા. જેનાથી એમને ઈ જે પારામાં ઈ જે પારો હતો ને ઈ અસ્થિઓથી બન્યો હતો. હા ઓકે. એમને હા, એટલે જે નંબર જોતા હોય એવો આવી જાય તો એ લોકોએ ચીટિંગ કરીને બધું માંગી લીધું પાંડવો પાસેથી જેમ કે એમની સેના બી માંગી લીધી હતી પછી એમને પેલું જે માથામાં લગાવવાનું હોય એ બી નીકાળવું પડ્યું હતું પણ છેલ્લે છે ને એ લોકોએ કીધું હતું કે અમને તમે મતલબ એમની પાસે કંઈ હતું નહીં તો એમને છેલ્લે મતલબ એમની જે વાઈફ હતી દ્રૌપદી એમને આપી દીધું તો પછી છે ને આમાં કૌરવો એમને અપમાન કરવા માટે એમનો બધું વાળ ખેંચીને ભરી સભામાં લઈ આવ્યા હતા અને ભરી સભામાં માતાજી તમારો અવાજ નથી સંભળાતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને સંભળાય છે કે ખાલી મને જ નથી સંભળાતો માતાજી? હરે કૃષ્ણ. સંભળાતું. નથી સંભળાતો ને? માતાજી એકવાર મ્યુટ કરીને ફરીથી અનમ્યુટ કરો. માતાજી નથી હરે કૃષ્ણ. જાય હા, હવે સંભળાય છે. બોલો હવે. હા. શું થયું હતું કે એ લોકો પાંડવ પાસેથી બધી વસ્તુ માંગી લીધી હતી છેલ્લે એમની પાસે કંઈ નહોતું વધ્યું તો દ્રૌપદી એમને આમ આપી દીધી તો કૌરવ સભામાં એમના વાળ ખેંચીને લઈ આવ્યા હતા અને એમના વાળ ને બધા એમને શું કહેવાય દુપટ્ટો ને બધું ખેંચતા હતા સાડી. હા વસ્ત્રાહરણ કર્યું. ઓકે. હરણ થયું હતું અને પછી કૃષ્ણ ભગવાને એમની લાજ રાખવા માટે જેવું ખેંચતા ગયા એવો દુપટ્ટો લાંબો થતો ગયો હતો એવું થયું હતું વસ્ત્રાહરણમાં કરેક્ટ માતાજી. હરે બોલ. ખૂબ સરસ. હવે જોડાજો માતાજી આગળના લેક્ચર્સમાં અમારા સાથે. જોડાશો ને? હું તો યાદ કરતી હતી તમને. હા. અને હવે લાસ્ટ ક્લાસના તો આવે ને યાદ બધે. આપણે કેટલા ટાઈમથી 18 દિવસ પાછલા બેચમાં પણ જોડાયા હતા. તો યાદ કરતી હતી તમને. હવે આવજો આગળના ક્લાસમાં અમારા હારે. હે ને માતાજી? ચાલો, સરસ. ઓકે. કૃષ્ણ તો હરે કૃષ્ણ. તો જેમ માતાજીએ કીધું કે ચીરહરણ થયું હતું, રાઈટ? વસ્ત્રહરણ થયું હતું દ્રૌપદી માતા. તો આવી જ રીતે આપણે કહીએ કે આ કયું હવે આ જ્યારે વસ્ત્રહરણ થતું હતું ને તો દ્રૌપદીએ ખૂબ રોકવાની કોશિશ કરી. દ્રૌપદીજીએ ખૂબ રોકવાની કોશિશ કરી પણ એ કઈ થતું નહોતું. પછી અમે ફાઇનલી બે હાથ ઊંચા કરીને ગોવિંદા 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 એમ કૃષ્ણજીને બોલાવા લાગ્યા અને પછી જ્યારે કૃષ્ણજીને બોલાવ્યું એના પછી કૃષ્ણજીએ એમની હેલ્પ કરી અને એની હેલ્પ કરી એટલે પછી મતલબ એમે એટલી મોટી સાડી કરી નાખી ને કે જે કૌરવો હતા ને ખેંચતા ગયા એ થાકી ગયા પણ એ સાડી ખતમ જ ન થઈ. તો આવી રીતે કૃષ્ણજીએ દ્રૌપદીજીની લાજ રાખી લીધી. તો આ ક્યારે દ્રૌપદીજી એમને ક્યારે યાદ કર્યું? આ કઈ કેટેગરીમાં આવશે? આપણે 4 કેટેગરી જોઈ: દુખી, અર્થાર્થી અને જિજ્ઞાસુ અને આપણે જે સત્યની શોધમાં હોય. ચલો, આ કઈ કેટેગરીમાં આવશે? બોલો બોલો. દુખીમાં. કરેક્ટ હે ને? દુખીની કેટેગરીમાં આવશે આ. બરોબર. હવે નેક્સ્ટ સ્ટોરી હજી કોણ કહેશે? હવે આ સ્ટોરી થઈ ગઈ છે. હવે બીજી સ્ટોરી છે આ અને આ. એમાં આપણા પાસે 5 સ્ટોરીઝ છે. ચાલો, કોણ કહેશે? ધ્રુવ મહારાજની તો ડિટેલમાં આપણે સ્ટોરી સાંભળશું તો એ આગળ જ જોશું આપણે. હમણાં 4 સ્ટોરીઝ છે. ચાલો, કોણ કહેશે? ઓમ પ્રભુજી, સોરી.
તમે કહેશો કઈ સ્ટોરી આવડે છે તમને આમાંથી ચારેયમાંથી? હા, હરે કૃષ્ણ માતાજી. બોલ. માતાજી, પહેલી સ્ટોરી મને આવડે છે. ઓકે. એક વારની વાત છે કે છે ને જ્યારે જે હાથીની સેના હોય ને તેમની જે તેમના જે હોય ને તે છે ને નદીના પાર છે ને કઈ લેવા જાય છે, ફ્રૂટ લેવા જાય છે. ત્યારે છે ને એક ઝેરીલો મગર હોય છે જે નદીમાં છે ને હોય છે. ત્યાં એ સમયે છે ને જે હાથી હોય ને એ ગજરા હાથી તે છે ને જાતો હોય છે, નદીમાંથી પાર થતો જાય છે. પછી જે મગર હોય છે ને એના જે પગ હોય ને એને ચાવી નાખે છે. એટલે એના જે પગ છે ને એમને દાંત વડે ચાવે છે. ત્યારે છે ને ખૂબ જ તેમને છે ને દુઃખ થાય છે અને ખૂબ જ રડવા જેવા થઈ ગયેલા હોય છે. અને એ સમયે છે ને તેમણે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. અને ત્યારે છે ને એમને આજુબાજુ કોઈ ફૂલ હતું કમળનું, તો છે ને એ ડાયરેક્ટ ઉપર એને ફૂલ લઈ લીધું અને તે ભગવાનનું નામ લેવા લાગ્યો. તે સમયે જ્યારે લક્ષ્મી માતા કહેતા હતા તમે ક્યાં જાઓ છો, એની પહેલા તો છે ને ડાયરેક્ટ કૃષ્ણ ભગવાન એને ગરુડને લઈને ડાયરેક્ટ એમના ભક્ત પાસે ચાલ્યા ગયા. પછી તેમના ભક્તને બચાવી દીધા અને ત્યારે એમની જાન બચી ગઈ ગજરા હાથીની. હરે હરે બોલ. કૃષ્ણ. સરસ, ખૂબ સરસ. હે ને? તો જેવી રીતે મગરનો ઉદ્ધાર થઈ ગયો અને ગજરાજની પણ જાન બચી ગઈ. સાઈડમાં જ કમળ હતું એમ ભગવાનને બોલાવી લીધું. તો આ કયા કેટેગરીમાં આવશે? દુઃખી. દુઃખી. દુઃખમાં આવશે. ને દુઃખમાં આવશે, કરેક્ટ. તો આ રીતે એ કેટેગરીમાં આવી ગયો. પછી તમે જોશું કે આમાં ખબર છે કેવું થયું હતું. લક્ષ્મી માતાએ જેમ પ્રભુજીએ કીધું ને કે લક્ષ્મી માતાએ પૂછ્યું કૃષ્ણજીને કે તમે ક્યાં જાઓ છો, તો એ ઉપર સ્વર્ગ જ્યાં રહેતા હતા ગોલોકધામમાં, ત્યાં મેં કીધું કે હા. અને પછી નીચે પહોંચ્યા એટલે થી જે છે ને ગજરાજને સંભળાયો. એટલે એટલી ભગવાનની વધારે સ્પીડ છે કે હા ઉપર બોલે ને થી બોલવા જાય એટલે ત્યાં ઈ ગજરાજ પાસે હોય, ભક્ત પાસે હોય એમના. એટલી ભગવાનની સ્પીડ છે જ્યારે ભક્તોનું રક્ષણ કરવાની વારી આવે ત્યારે. ને તો હવે આવી એક સ્પીડ છે. હવે નેક્સ્ટ કઈ સ્ટોરી બનશી માતાજી? ચાલો તમે કઈ સ્ટોરી કહેશો? 3 બચી છે કે? હા, 3 બચી. 4 બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો. આ સુખદેવજી મહારાજ છે જેને ખબર પડી ગઈ હોય છે કે તે 7 જ દિવસે જીવવાના હોય છે. એટલે તેને પરીક્ષિત મહારાજ પાસે ભાગવતમ સાંભળ્યું હોય અને તેની મુક્તિ થઈ ગઈ હોય. તે જ્ઞાની કા તો જિજ્ઞાસુમાં આવશે. કરેક્ટ. હા, જ્ઞાનિકા જિજ્ઞાસુમાં આવશે. કરેક્ટ માતાજી. હરી બોલ. તો એમને ખબર પડી ગઈ હોય છે કે હવે 7 દિવસમાં છે ને મારું મૃત્યુ આવી જવાની છે. એટલે પછી એ તરત જ જાય છે અને આપણને ખબર પડી જાય 7 દિવસ પહેલા આપણી મૃત્યુ આવવાની, તો આપણે શું કરીએ નહીં? મમ્મીને કોલ કરીએ, રિલેટિવને કોલ કરીએ, મમ્મી પાસે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરીએ. પણ ના, ખરેખર તો આપણે ભગવાનની ભક્તિ કરતું રહેવું જોઈએ. અને આપણને આપણી મૃત્યુ ખબર ન હોય હે ને, તો આપણે હંમેશા સતત ભગવાનનું ચિંતન, ભગવાનના નામની ભક્તિ કરવી જોઈએ. અને આ જે છે આ સત્યની ખોજમાં આપણે કહીશ કે જિજ્ઞાસુની ખોજમાં આપણે આવે છે. સોનલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હું છઠ્ઠી સ્ટોરી કહું? કઈ આ વાળી? આ શ્રીરામ વાળી. અચ્છા, આ વાળી. હા, કયો માતાજી. જ્યારે છે ને રાવણ સીતાનું હરણ કર્યું હતું ત્યારે હે ને શ્રીરામ ને સીતા માતાને શોધવાનો હે ને પ્રયત્ન કરતા હતા. તેથી છે ને તે સુગ્રીવ આગળ ગયા અને સુગ્રીવ કહે કે પેલા તમે બલિ રાજાનો વધ કરો, પછી જો તમારી મદદ કરું. અને પછી જ્યારે શ્રીરામે બલિનો વધ કર્યો ત્યારે સુગ્રીવે છે ને શ્રીરામે ને સુગ્રીવે અગ્નિદેવની સાક્ષીમાં રાખીને અને પોતે મિત્રતા બંધાવી. અને પછી હેને સુગ્રીવે શ્રીરામની મદદ કરી અને સીતા માતાને શોધી કાઢવા માટેની મદદ કરી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે બોલ.
ઓકે, તો જેમ માતાજીએ કીધું કે સુગ્રીવની મદદ કરી હે ને, સુગ્રીવને જે સિંહાસન જે બલિએ છીની લીધું તું એને ફરીથી દેવડાવ્યું, અને ઓલ્સો એના હારે જ સુગ્રીવે પણ શ્રીરામજીની મદદ કરી સીતા માતાને એમાં, હે ને. સીતા માતાને રાવણ પાસે હતું ને, અપહરણ થઈ ગયું હતું તો ત્યાંથી લાવવા. ઓકે, તો હવે આ સ્ટોરી કોઈને ખબર છે કે આમાં એવું છે કે આપણે જોઈએ કે ખૂબ બધા મતલબ ખૂબ બધા જે સાધુ સંત છે એ અહીંયા સ્પીકર એઝ એ લિસનર આવ્યા છે, અને એ બધા સાંભળી રહ્યા છે. તો આ જિજ્ઞાસુના કેટેગરીમાં આવશે, કે જે ખૂબ જિજ્ઞાસુ હોય, જેમને જાણવું હોય, સત્યની શોધમાં આવ્યા હોય, તો આ એ કેટેગરીમાં આવશે. આ તમને સ્ટોરી ખબર છે કે? ચાલો, આ કોઈને ખબર છે સ્ટોરી કે હું કહું? બોલો ચાલો, જેને ખબર હોય હેન્ડ રેઝ કરી લો જલ્દી જલ્દી. એક સ્ટોરી માતાજી. હરે કૃષ્ણ. હા ખબર છે માતાજી. કોને ખબર છે? ઓમ પ્રભુજીને ખબર છે? ના, તો કોને ખબર છે? માતાજી મને હાફ ખબર છે, ફૂલ નથી. ઓકે, હજી કોઈને ખબર છે ફૂલ સ્ટોરી? માતાજી મને 5મી સ્ટોરી ખબર છે. કઈ સ્ટોરી? આ વાળી કે આ વાળી? હા, ધ્રુવ એની મહારાજ બાજુની છે વાળી? ને, ડાબી બાજુ. હા, ઈ આપણે આગળ કન્ટિન્યુ હા, હા. કરવાના છે, ઈ આપણે ડિટેલમાં જોશું, એટલે મેં હમણાં કોઈને કીધું નહીં. બટ આ વાળી સ્ટોરી છે ને, સુખદેવ ગોસ્વામીજીના બર્થની સ્ટોરી છે. તો શું થાય છે કે સુખદેવ ગોસ્વામીજી જ્યારે બર્થ લેવાના હોય છે ને, તો એમના મમ્માના પેટમાં જ બધી ખબર પડી જાય છે કે એનું બહાર તો બધી માયા છે, કેમ કે બધું જે આપણે શાસ્ત્ર છે એમના બારામાં શ્રવણ કર્યો છે. તો હવે ખબર પડી ગઈ કે બહાર આવીશ તો માયા જ માયા છે, હું ફરીથી ડિસ્ટ્રેક્ટ થઈ જઈશ, એટલે મને તો જવું જ નથી બહાર, હું નીકળું જ નહીં બહાર મમ્માના પેટમાંથી. તો આવી રીતે સુખદેવ ગોસ્વામીજીએ હટ રાખી, હે ને, કે હું નહીં નીકળીશ. તો એમે કીધું કે હવે માતાજી જે છે, સુખદેવ ગોસ્વામીજીના માતાજી, એમને ખૂબ પેન થાય, કેમ કે સુખદેવ ગોસ્વામીજી તો અંદર જ છે, મોટા થઈ રહ્યા છે, માતાને પેન થાય ને. તો પછી ખૂબ એમને મનાયું, એમને કીધું, પણ ન નીકળ્યા. પછી વ્યાસદેવજીએ કૃષ્ણજીને કહીએ ને કે કૃષ્ણજીને રિક્વેસ્ટ કરી કે તમે પ્લીઝ આવો અને સુખદેવ ગોસ્વામીજીને કહો કે નીકળે પેટના બહાર. પછી જ્યારે ખૂબ રિક્વેસ્ટ કરી ત્યારે જઈને જે પ્રભુજી છે એ નીકળ્યા બહાર, અને પછી એમે કૃષ્ણજીએ એમને કીધું કે ઠીક છે, તમને માયાનો નહીં લાગે. એટલે જેમ જ નીકળ્યા ને એમ પછી મોટા થયા, અને પછી એમે પૂરું કૃષ્ણજીને એમાં ભક્તિ શરૂ કરી દીધી હતી, જન્મ થતા મેં. તો આવી રીતે આવી વાળું ઇન્સિડન્સ છે. હવે આ ધ્રુવ મહારાજની સ્ટોરી છે. તો ધ્રુવ મહારાજની સ્ટોરીમાં કેવું હોય છે કે એક રાજા હોય છે, એમને રાજાને 2 વાઈફ હોય છે, 2 વાઈફ. તો એમાંથી જે પહેલી પત્ની હોય છે ને, તો હવે એમે કીધું હોય છે કે મતલબ એમની પત્ની હોય છે એક, અને બીજી જે પત્ની હોય છે ને એમને ધ્રુવ મહારાજ થાય છે. તો બઈ મહારાણીઓને એક એક સન થાય છે. હવે રાજા છે ને ધ્રુવ મહારાજને ખૂબ પ્રેમ કરતા હોય, રાજાને ધ્રુવ મહારાજ પ્રત્યે ખૂબ લાગણી હોય છે. તો એમને હંમેશા એમના સિંહાસન પર એમના હારે બેસાડતા, હે ને. સેકન્ડ જે હતો, તો પછી હવે મહારાણીને એમ લાગ્યું કે આવું કેવું, હે ને. મહારાણીને એમ ફીલ થયું કે કેવી રીતે તમે મારા છોકરાને તો નથી બેસાડ રહ્યા, એ તો મોટો છે, તો પણ તમે મારા છોકરાને નથી બેસાડ રહ્યા, ને રાજ સિંહાસન પર તો એનો છે. તો પછી એ જે પહેલી રાણી હોય છે ને, એને ધ્રુવ મહારાજ મહારાજ છે ને એ રાજાના કાન ભરી દીધા હોય છે કે છે ને આ ધ્રુવ આવો જ છે, ઓલી મહારાણી ધ્રુવ મહારાજની માતાજી આવા જ છે, અને સારા નથી, ખૂબ કઈ કાન ભરી દીધા હોય છે. પછી એટલે ગુસ્સો થઈને એમને ધ્રુવ મહારાજને અને રાણીને મહેલમાંથી નિષ્કાસિત કરી દે છે, અને પછી એ ક્યાંક બીજે વયા જાય છે રહેવા. હવે વયા તો ક્યાં રહેવા? હવે ધ્રુવ મહારાજ એમની મમ્માને પૂછે છે કે મમ્મા, ભગવાન એટલે શું, એ ક્યાં રહે? તો એમની મમ્મા કહે છે કે ભગવાનની તો શોધ કરવા જવું પડે. તો ભગવાનને પછી શોધતા શોધતા જંગલમાં જાય છે, અને એમની મમ્મા કહે છે તો એ શોધતા શોધતા જંગલમાં જાય છે.
તો જંગલમાં જાતા હોય છે, જોતા હોય છે ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન. તો જ્યારે શોધતા હોય છે ને ત્યારે એમને વચ્ચે નારદ મુનિ મળે છે. પછી નારદ મુનિ આવે છે અને એમને મંત્ર આપે છે, એમને જ્ઞાન આપે છે કે ભગવાન કોણ છે, ભગવાનના બારામાં જ્ઞાન આપે છે, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનું જ્ઞાન આપે છે. તો પછી આપણે કહીએ કે આ જે નારદ મુનિ એમને જ્ઞાન આપે છે, એમને એક મંત્ર આપે છે. એમને એક મંત્ર આવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આવો એક મંત્ર આપે છે. હે ને કૃષ્ણજીનો મંત્ર આપે છે ધ્રુવ મહારાજને. પછી એ મંત્ર બોલતા બોલતા એક દિવસ એમના ઉપર ભગવાનની કૃપા થાય છે. આવી રીતે ઠંડી ગરમી બધા સિઝન્સમાં ધ્રુવ મહારાજ જે છે એ કન્ટિન્યુઅસ જાપ કરતા હોય છે, ભગવાનનું સતત નામનું ચિંતન કરતા હોય છે. અને પછી ફાઇનલી ભગવાનની કૃપા થાય છે. ભગવાનની કૃપા થાય ત્યારે જઈને એમને ધ્રુવ મહારાજ મળે છે. આવી રીતે ભગવાનજીની ખૂબ કૃપા થાય છે ત્યારે ધ્રુવ મહારાજને દર્શન થાય છે કૃષ્ણજીના. હવે 7.19 અનેક જન્મ, બહુનામ જન્મ એટલે બહુના એટલે ઘણા બધા જન્મ થાય છે. જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારા શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. બહુના જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યંતે વાસુદેવમ સર્વમિતિ સ મહાત્મા દુર્લભમ, એવા મહાત્મા સુદુર્લભમ હોય છે. અને આવો એમ કે છે કે ઘણા જન્મ થાય છે. હવે આપણે 84 લાખ યોનિ હોય છે અને એમાંથી ફાઇનલી આપણે આના પહેલા આપણે કેટલા બધા અલગ અલગ યોનિઓમાં હશું. ક્યારેક કીડા મકોડા બન્યા હોય, ક્યારેક ઝાડ બન્યા હોય, હેને, ક્યારેક 84 લાખ યોનિઓ છે તો એમાંથી કેટલી બધી યોનિઓમાં આપણે જન્મ લીધા, પછી જઈને આપણને ફાઇનલી એક મનુષ્ય જન્મ મળ્યો છે. હવે આવા મનુષ્ય 84 લાખ યર્સ આપણે કાઢ્યા છે, એના પછી અગર એક જન્મ મળે છે અને જ્યારે અગર અનેક જન્માંતરો પછી અગર આપણને જ્ઞાન થાય છે કે કૃષ્ણજી સર્વ કારણના કારણ છે, બધી જે ચીજો થઈ રહી છે એ કોના કારણથી થઈ રહી છે, કૃષ્ણજીથી થઈ રહી છે. તો આ બધા સર્વ કારણના કારણથી જાણી મને શરણે આવે છે અને કૃષ્ણજીને શરણે જાય છે, કૃષ્ણજીની ભક્તિ કરે છે, કૃષ્ણજીને શરણાગત થઈ જાય છે, તો આવા જે મહાત્મા છે એ ખૂબ દુર્લભ હોય છે. તો આપણને પણ આટલા જન્મો પછી મળ્યા છે આજ મનુષ્ય જન્મ. તો આપણા હાથમાં છે કે આપણે એને વેસ્ટ કરીએ છીએ કે એને આપણે કૃષ્ણજીને શરણાગત થઈએ છીએ આ મનુષ્ય જન્મમાં. તો આપણે મનુષ્ય જન્મ છે તો આપણને સંભાળીને યુઝ કરવો જોઈએ અને આપણને કૃષ્ણજીની ભક્તિ કરવી જોઈએ મેક્સિમમ, અને ત્યારે જઈને આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી છૂટી શકે છે. આપણને ફાઇનલી રિયલાઇઝ થાય તો એ ભગવાનની કૃપા હોય છે. અને આજે આપણે ક્લાસ કરી રહ્યા છે, હું તમને અહીંયા બેસીને આપણે લેક્ચર લઈ રહ્યા છીએ, ક્લાસીસ કર્યા, તમે મને સાંભળી રહ્યા છો, એને તો આ બધી જે છે આ કૃષ્ણજીના કૃપાના વગર આપણાથી પોસિબલ જ નથી કે આપણે આ બધું એકલા હાથે કરી શકે. આ કૃષ્ણજીની કૃપા છે કે આજે તમે જોડાઈ રહ્યા છો, હું અહીંયા છું અને હું તમારા હારે જોડાઈ રહી છું, આપણે આના બારામાં ચર્ચા કરી રહ્યા છે, રાઈટ. તો આ આપણા હાથમાં નથી હોતું, પણ આ ખૂબ સારું છે કે આપણે બધા એક સાથે છે અને ડિસ્કસ કરી રહ્યા છે. તો આપણે વેસ્ટ નથી જવા દેવાનું આ બધી ચીજો. અને બીજી 26માં કે છે, હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. અહીંયા કૃષ્ણજી કહે છે કે જે કંઈ પણ પાસ્ટમાં થયું છે ને, ઓલરેડી ભૂતકાળમાં પહેલા થઈ ગયું છે, હમણાં જે કંઈ પણ થઈ રહ્યું છે અને આગળ આવતા સમયમાં જે પણ થવાનું છે એ બધું જ કૃષ્ણજીને ખબર છે. એને એ આપણને બધાને ઓળખે છે, તમને ઓળખે છે, મને ઓળખે છે, તમારા ફ્રેન્ડ્સને ઓળખે છે, બધાને ઓળખે છે. આપણે બધા જેટલા પણ જીવો છે હે ને બધાને ઓળખે છે.
જે નાના નાના બારીક બારીક જીવો પણ છે ને, જેમાં જીવ છે, એ બધાને ઓળખે છે કૃષ્ણજી. પણ આપણામાંથી કોઈ એમને જાણતું નથી. ઓકે, તે કૃષ્ણજીનું કેવું છે. હવે કઈક પ્રશ્નો છે કે પહેલો પ્રશ્ન, ભગવાન કોણ છે? તો ભગવાન એક વ્યક્તિ છે. આપણે કોણ છે? ચાલો એક એક કરીને આપણે બધાએ આન્સર્સ આપશો. સોનલ માતાજી, આપણે કોણ છે? આત્મા. આત્મા છે. આપણે શરીર નથી, આત્મા છે. કરેક્ટ માતાજી. હવે કૃષ્ણ શા માટે પ્રિય છે? તે 3 કારણો કયા છે? બોલો. જાનત માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ શા માટે પ્રિય છે? અ આપણે આત્મા છે. હરે કૃષ્ણ. બોલો માતાજી, બોલો, સંભળાય છે. સોનલ માતાજી, ચાલો આન્સર આપો. કૃષ્ણ છે તે ઉત્તમ આનંદ છે, તે એક સુપર કંટ્રોલર છે અને તે આપણી પાસે ઈચ્છતા મિત્ર છે. ઓકે, હરી બોલ, કરેક્ટ. હવે ભગવદ ગીતા એટલે શું? ભગવાને ગાયેલું ગીત. ભગવાનનું દિવ્ય ભગવદ ગીત. હરી બોલ, હે ને? હવે શા માટે આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? બંસી માતાજી, ચાલો કયો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ઓકે. સોનલ માતાજી, શા માટે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? ભગવાનને વધુ જાણવા માટે. ભગવાનને વધુ જાણવા માટે. વિશ્વ પ્રભુજી, શા માટે આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? આ સબ્જેક્ટિવ આન્સર છે, એટલે હું તમારા બધાને જાણવા માટે. જ્ઞાન લેવા માટે. ધ્યાન લેવા માટે. વીર પ્રભુજી, ચાલો કયો તમે, શું કામ? આનો આન્સર શું હશે? બોલો પ્રભુજી, અનમ્યુટ કરીને, ચાલો. ઓકે, તો તમારા બધાના આન્સર્સ જે છે બધાના સાચા છે. હરી બોલ, હે ને? તો આપણે ભગવદ ગીતા જે છે જ્ઞાન લેવા અને આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એ શીખવા માટે પણ આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. અર્જુન પ્રથમ અધ્યાયમાં કહે છે કે લડવું નહીં. તે 5 કારણ શું હતા? ચાલો, 5 વિલાપના કારણ કયા હતા? કોને યાદ છે? કોઈ આનંદ નથી. પ્લીઝ મ્યુટ રાખજો. હું હેન્ડ રેઝ કરો, હું બધાને ચાન્સ આપીશ. ચાલો હેન્ડ રેઝ કરો. સોનલ માતાજી તો મસ્ત નોટ્સ બનાવે છે રોજ, નહીં માતાજી? જોતી હોઉં છું તમને નોટ્સ બનાવતા. સરસ માતાજી, હરી બોલ. ચલો, કોણ કોણ કહેશે હજી? શિવાંશ પ્રભુજી, તમને યાદ છે વિલાપના 5 કારણો? 10મો જવાબ. ના માતાજી. ઓકે, ઠીક છે. ચાલો, વિશ્વ પ્રભુજી, કહો મને કે 5 કારણો કયા હતા? કોઈ આનંદ નથી. ઓકે, તો એક જ છો, બાકીના? ઓકે, સોનલ માતાજી, ચાલો કયો. કરુણા, પાપ, કોઈ આનંદ નતો, કૌટુંબિક પરંપરા અને અનિર્ણિતતા. હરી બોલ, ખૂબ સરસ, મસ્ત યાદ છે. બંસી માતાજી, તમને 9 કારણ યાદ છે કેમ અર્જુનજી યુદ્ધ જીતવાના હતા? હા માતાજી. તમે 9 કારણ બોલો મને, ચાલો. ધર્મક્ષેત્ર, દેવીરથ, કપિધ્વજ, શંખનાદ, ગાંડીવ, ત્વક્ત જીવિત, મોક્ષદા એકાદશી, ભાગ્યલક્ષ્મી અને ઋષિકેશ. હરી બોલ, હરી હરી બોલ, ખૂબ સરસ. ચાલો, મસ્ત, બધાને યાદ છે નહીં? કેટલા પહેલા ભણ્યું તો આપણે, તો છતાં તમને યાદ છે. હરી બોલ. યોગ એટલે શું? ચાલો, કોણ કહેશે? હવે કોઈક નવા હેન્ડ રેસ તો આપો મને, ચાલો. વ્યાના માતાજી, હરે કૃષ્ણ, તમને યોગ એટલે યાદ છે? યોગ એટલે શું યાદ છે માતાજી? બોલો. ધ્યાન. યોગ એટલે શું થાય માતાજી? આ યુગના નામ કહી દે, તને ખબર છે ને? બોલ, કયા યુગ છે? ના ના, યુગના નામ નહીં. યોગ એટલે શું? યોગ એટલે શું? ધ્યાન. ધ્યાન. જ્ઞાન. ઓકે,
યોગ એટલે હજી એનું પ્રોપર એક્સપ્લેનેશન શું છે? જાનેત માતાજી, યોગ એટલે શું? હરે કૃષ્ણ. ભગવાનની સાથે જોડે કરેક્ટ, ભગવાનની હારે જોડાવું એટલે યોગ. હરી બોલ. હે ને? હવે 4 યુગના નામ શું છે? કોણ કહેશે? આ તો ઈઝી ક્વેશ્ચન છે. હેન્ડ રેઝ કરજો. ઓકે, નાખી દે. કોણ આવડે છે? 4 યુગના નામ કયા છે? સતયુગ, દ્વાપર યુગ, કલયુગ. કરેક્ટ. હે ને? આ 4 આપણે કહીએ કે 4 નામ છે યુગના. હે ને? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ. હવે કયા યુગમાં અમે જીવી રહ્યા છે? આપણે કયા યુગમાં હમણાં છીએ? કોને ખબર છે? શિવાંશ પ્રભુજી, આપણે કયા યુગમાં રહીએ છીએ હમણાં? બોલો. કળિયુગમાં રહી છે. અને કળિયુગમાં યુગ ધર્મ શું છે? શું છે કળિયુગમાં યુગ ધર્મ? ચાલો, શિવાંશ પ્રભુજી નથી ખબર. હજી કોઈને ખબર છે? યાશી માતાજી, તમને ખબર છે? હરે કૃષ્ણ. શું છે કળિયુગમાં ધર્મ? ઓકે. વ્યાના માતાજી, હરે કૃષ્ણ. તમને ખબર છે કળિયુગમાં ધર્મ શું છે? બોલો. દિયા માતાજી, હરે કૃષ્ણ. તમને ખબર છે કળિયુગમાં ધર્મ શું છે? બોલો માતાજી. ચાલો, ઓકે. તો વીર પ્રભુજી, હરે કૃષ્ણ. કળિયુગનો ધર્મ શું છે? ભગવાનનું નામ જપ કરવું. ભગવાનનું નામ જપ કરવું. હરી બોલ. હે ને? ચાલો, આપણે બધાએ મળીને એક સાથે ભગવાનનું નામ જપ કરીએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે શાંતિ સૂત્ર શું છે? આપણે જોયું તું. શાંતિ સૂત્ર શું છે? કોઈને ખબર છે? યાદ છે? વીર પ્રભુજી, હરે કૃષ્ણ. સોનલ માતાજી, ચાલો, શાંતિ સૂત્ર શું છે? કૃષ્ણ એ ઉત્તમ આનંદ છે, તે આપણી પાસે ઈચ્છતા એક મિત્ર છે અને તે સુપર કંટ્રોલર છે. હરી બોલ. ખૂબ સરસ. અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ મહામંત્ર શું છે? ભગવાનને યાદ કરવાનો મંત્ર. હા, કરેક્ટ. તો અને પંચતત્વ મંત્ર શું છે? આપણે બઈ મંત્ર બોલી જાવ તો. ચાલો, અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે પંચતત્વ મંત્ર કોણ બોલશે? કોને યાદ છે પંચતત્વ મંત્ર? જાનેત માતાજી, હરે કૃષ્ણ. કોને યાદ છે? ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરી બોલ. હે ને? અને હરે કૃષ્ણ મંત્રના જાપ શા માટે કરે છે? આપણે 4 રીઝન લખ્યા હતા. 4 રીઝન મને યાદ છે. કયા છે 4 રીઝન? કોઈને યાદ છે? હરે કૃષ્ણ મંત્રનો જાપ શા માટે કરીએ આપણે? નોટ કર્યા છે કોઈએ? મેં તમને કીધું તું કાલે કે આપણે નોટ કર્યું છે. તો આપણે અઠે નહીં આવી જતું આપણે કેમ કરવું? જુઓ, આપણે પેલું છે માહી માતાજી. અચ્છા, તમને યાદ છે? માતાજી, પણ આ નેટવર્ક ઇશ્યુ છે ને એટલે હું નથી બોલતી. ચાલો બોલો, હમણાં મને સંભળાઈ રહ્યું છે. કયો, તમને Okay. યાદ છે? હા, બોલો. મનની શાંતિ, પછી મનની શાંતિ,
પછી એક જ યાદ હતું માત્ર ભગવાનના ગોલોક વૃંદાવન ધામ જવા માટે. ઓકે. પછી દરેક મુશ્કેલીનો રસ્તો મળે છે. ઓકે. અને બસ માતાજી 3 જ યાદ છે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સરસ, હરી બોલ. તો એક તો જેમ માતાજીએ કીધું કે એક તો આપણે કહીએ કે અસ્વસ્થતા અને તણાવથી દૂર રહીએ આપણે, હે ને. અસ્વસ્થતા અને તણાવથી દૂર રહીએ છે. સેકન્ડ, વાસ્તવિક સુખ છે, વાસ્તવિક સુખની અનુભૂતિ થાય છે. થર્ડ, આપણે જોયું તું બોધ થાય છે. અને ફોર્થ, હમણાં જ માતાજીએ કીધું, કયું માતાજી? માહી માતાજી, તમે રિપીટ કરશો તમારું ફર્સ્ટ રીઝન? મનની શાંતિ. મનની શાંતિ માટે, કરેક્ટ. હે ને, તો આ 4 રીઝન છે. તો એના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ છીએ. કૃષ્ણ શબ્દનો અર્થ શું છે? કોને ખબર છે? ચાલો બંસી માતાજી, હરે કૃષ્ણ. શું છે કૃષ્ણ શબ્દનો અર્થ? કૃષ્ણ શબ્દનો અર્થ છે સર્વ આકર્ષણ. સર્વ આકર્ષણ, હરી બોલ. હે ને, ઓલ અટ્રેક્ટિવ. કૃષ્ણ શબ્દનો જ અર્થ આ છે, હે ને. તો આવી રીતે આપણે આજના જે 7th ચેપ્ટર છે એનો આપણે આજે આપણે વિરામ દેશું. તો ચાલો મારા હારે એકવાર આપણે ફરીથી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ. બધાને રિક્વેસ્ટ છે અનમ્યુટ કરીને, બે હાથ ઊંચા કરીને એક સાથે બધા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ.